હર્ષ સંઘવીએ ગુનેગારો સામે લાલ આંખ કરી છે। ગૃહ રાજ્યમંત્રીએ પોલીસ દ્વારા આરોપીઓને જાહેરમાં વરઘોડા કાઢવાની પરંપરા શરૂ કરી છે। ત્યારે આ પરંપરાને લઈ અસામાજિક તત્વો પણ હવે ભૂગર્ભમાં ઉતરી ગયા છે। જ્યારે બીજી તરફ સ્વર્ણિમ સંકુલ 2ની હર્ષ સંઘવીની કચેરીમાં અરજદારોની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે અને અરજદારોમાં પણ હવે હર્ષ સંઘવી પ્રત્યેનો વિશ્વાસ અડગ બની રહ્યો છે। ગુજરાતમાં અસામાજિક તત્વો ઉપર અંકુશ મેળવવા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હવે પોલીસને છૂટો દોર આપ્યો છે। એટલું જ નહીં, ગુનેગારોને તેની સજા પણ મળી રહી છે। જાહેરમાં વરઘોડા કાઢવાના કારણે કેટલાક અસામાજિક તત્વો અત્યારે મીંડળી બનીને ભૂગર્ભમાં જતા રહ્યા છે। જોકે અત્યારે હાલની પરિસ્થિતિ જોવા જઈએ તો અરજદારોની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સ્વર્ણિમ સંકુલ 2માં આવેલી કચેરીમાં અનેક મુલાકાતીઓ, અનેક અરજદારો અનેક રજૂઆત કરતા હર્ષ સંઘવી સમક્ષ પોતાની હૈયા વરાળ ઠાલવી રહ્યા છે। તો બીજી તરફ હર્ષ સંઘવી પણ અરજદારની રજૂઆતને શાંતિથી સાંભળે છે, સાંત્વના આપે છે અને તેમના તાબા જે તે જિલ્લાના ઉચ્ચ અધિકારી હોય તેને સ્પષ્ટ સૂચના આપી પ્રશ્નોનું નિરાકરણ કરવા સતત પ્રયત્ન કરતા હોય છે। આપણે ખાસ જણાવી દઈએ કે જે અસામાજિક તત્વો છે તેમના જાહેરમાં વરઘોડા કાઢવા અને તેમની સારી ટ્રીટમેન્ટ આપવા ખુદ હર્ષ સંઘવીએ પોલીસને સૂચના આપી હતી, જેના કારણે ઠેર ઠેર આવા તત્વોના વરઘોડા પણ નીકળી રહ્યા છે, તેમની સામે કાર્યવાહી પણ થઈ રહી છે। ત્યારે અરજદારો અને મુલાકાતીઓમાં પણ એક નવી આશાનું કિરણ ઊભું થયું છે। આશા રાખીએ કે હર્ષ સંઘવીની આ પહેલ હજુ પણ યથાવત રહે, જેથી ગુજરાતની કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ યથાવત રહે।